આપણે નાના રિમોટનો કવરનો શું છે બસ નાનું ટીવીનું નાનું આવે ને મોટું નહીં આવડું છે આ બધું એવું આવે છે લાવ્યા રિમોટ જોડે રિમોટ નથી લાવ્યો પછી એથી સેટ લાંબુ છે બાઇક તમારે સાપેલા છે ને ઓલા હા કેટલાનું આ 30 રૂપિયા કયું રિમોટ છે જીટીપીએલ છે શેનું છે હા ટીવીનું એરટેલનું છે એરટેલનું આ એક આવી જાય હા એરટેલનું આવડા છે આમાં ભાઈરેમાં કોનું અરે માં 60 રૂપિયાનું એના 60 છે હા એના 60 રૂપિયા આવે જો આ આવે આ લીધો છે બોલ્યો નથી મોટા છે આપું મોટું થોડું બધા જોવા તો જો મોટું કરવું વધારે મોટું હોય તો ન એરટેલનું છે આવડું આવે આવી તો જાય હવે હે આ 60 નું જ આવે બે 60 આ 60નું છે. નાનું જો તો 60 નાનામાં કેવડા નથી નાના જ આવવાનું એવું છે તો પસંદ લીધા અને આ થોડું વધારે મોટું થાય લાંબુ ઉતારે આ લઈ જાવ ત્રીજો વાળો આ સારું જ આવે મજબૂત આવે આ તો હું પડેના છોકરાના હાથમાંથી તો એવું હોય ને હા હા તો એ સારું છે એમ આપણે રેડ પેટ આવે ઓલું મચ્છર મારવાનું હા એનું દોવડું જોઈએ દોવડું હા આવી જાય ને આવી જાય એનું જ આવે છે 50 રૂપિયા પેલી હું મજબૂત આવે ને પેલી હોય તો વાંધો ન આવે હા ભાઈ એમ. ખુલ્લા લાવ બીજું કઈ લેવું કાજુ બદામ ચાલુ જશે ને હા ચાલુ જ આવે નહીં થાય તો બદલાઈ જવું પડે ને હા નો થાય તો પછી 60 વાળા લઈ જઈયો સાંજે આવવાના થા તો 7 વાગ્યા પછી આવી જાવ તો 7 વાગ્યા પછી હા સાંજે આ એના બાટલા મળે નોઝલ નથી ઉપરની અત્યારે બાટલા છે જોઈએ તો લઈ જાજો નોઝલ લગભગ આજે કે કાલે આવે
અંદર આવતું રહ્યું આ કેબલ. એ અંદર આવી ગયું. કેબલ તારું મૂકેલું અંદર આવતું રહ્યું. હે? શરદી મટી ગઈ? શરદી ને શરદી. જોરદાર થઈ ગઈ હતી? ના ના પછી થોડો કઈ સત્સંગની કથા ન્યા 12 વાગી ગયા હતા. 12 ક્યારે? કાલે? પ્રમદી. પરમદી. તો ઘરે ટીવીમાં કરીને બેસી જતો હોય તો? ઘરે હં? જાય હે? જાય યાર બધું. નથી બેઠી ખોડલ ગામ છે ને બધા ગયા હતા. ઈ ઘરમાં બેઠા બેઠા દેખાય કથા ચેનલ એમ કરીને અંદર મોબાઈલ આવે ને લાઈવ આવે ને યુટ્યુબમાં આવે. પેલું ટેબલ છે જ આગળ આવતું હતું. એ આગળ થોડુંક આવી ગયું. હા અહીંનું બિલ છે કે ત્યાંનું છે દુકાન? આ તો પેલા આ છે જાન્યુઆરી. અહીંનું અહીં દુકાન દુકાનમાં તાર મમ્મીનું નામ છે. કેટલા કિલો છે? આમાં તો પોઈન્ટ નો 1 કિલો હાલે આમાં એટલું એક એ તો હાલે. ₹100 તો આવે 2600. હવે બિલ આવશે 2 મહિના 2 મહિના એસી ચાલુ રહે ને પછી તો આવે ને તમે વાપરો. આ એસ્ટેટ બતાવે જગ્યા દાનવ એસ્ટેટ. દાનવ બોલાય છે ને આ દાનવ એસ્ટેટ બોલાય છે. તો એસ્ટેટ તો છે નહીં કે એ બોર્ડ ને લખેલું છે એટલે દાનવ જ છે. સોસાયટીમાં કરાય ને મુક્તિધામનું નામ. રીડિંગ 8 તારીખ 8 ત્રણે આવે છે. ત્યાં જોયું તો કેટલું થયું એક દાડાનું? ત્યાં થઈ જતા કાક 17 બની ગયા તો એક દાડાનો? 11 આગળના દાડા શનિવારે બપોરથી રવિવારે કેટલા થયા? 17 18 થઈ ગયા તો ઓલાએ કેટલા કીધા હતા એ એટલા જ કીધા હતા ને 17 18 થાય. રોજના? 8 પ્લેટોના 17 18 એટલે વધારે તડકો હોય તો એ તો 20 ઉપર પગાર છે. એવું કહેતું હતું. તો 18 એટલે સમજો ને 17 18 એટલે 8 દુ 16. એક પ્લેટે 2 યુનિટ થાય. એક પ્લેટે 8 દુ 16 મિનિમમ ગણો 4. રોજના 4 રોજના જ ને? રોજના તો 8 તરી એટલે 4 તરી 48 થાય ને? એટલે 1665 16 દુ 32 1100 એ કહેતા હતા 1100 1200 તો આ તો આપણે કેટલા થયા? 16 તરી 48 થયું. આપણે કેટલા થયા? 18 થયા કે નહીં પહેલા દિવસ? 18 તો 18 ગુણ્યા કરતો 18 ગુણ્યા 30 60 થાય ને 2 મહિના આવે થઈ ગયા 18 ગુણ્યા 2 મહિનાનું કીધું 18 ગુણ્યા 1 મહિનાનું કરતો 18 ગુણ્યા 30 હા 540 540 બરોબર એમ. તો 540 2 મહિનાના થાય 1100. 1200 ની એવરેજ કે 11 12 રહે અમારે 10ની એવરેજ આવતી. 10 ની થોડું બિલ આવતું છે તમારે. બિલ તો આવે જ ને. વાપરા આડે ઘર બધું ચાલુ હોય. હા. એ પછી ભાઈ બંધ કરવાનું કોકના હોય તો ખબર પડે તો કરે નહીં તો પછી એવું. પ્લેટ વધારી રહ્યો કોઈ તમારે વધારી રહ્યો આજકાલ તમારા બધાની ચાર ચાર જ છે. જગ્યા છે એમ તો છે જગ્યા નહીં. પછી આ તો કે તમારે અલગ જગ્યાએ રાખવા જોઈએ. અલગ ક્યાં રાખો અલગ પાછું બીજી જગ્યાએ રાખવું. એટલે ઉપર ધાબા પર મળી રહે નોટ મળે બીજાના ધાબે પાછી કરવું. અને આયા તો કીધું ખબર કે તમારે ઘટે ને તમે તારે બીજી પ્લસ કરીએ કરો આપણે સાઈડમાં લગાવી એકવી ને
એસી બંધ રાખ્યું એ સારું થયું અને એસી ની જ તને લાગી ગઈ હતી લે ને હા મેં નહોતું કીધું તો એસી હજી નથી કરવા જેવું પરસેવો વળે ત્યાં સુધી વળવા દેવાનો તો તારું પેલું હેલ્થ સારું રહે તું છે ને મળ્યો તો એસી ચાલુ કરવા હકીકત તને એ સામે પડ્યું હાલે ને આ દેશી ભાષામાં કહું એવું જ થયું પછી એમાં કઈ ત્યાં તું સત્સરી પાસે 12 વાગ્યા સુધી શનિવારે કેટલા વાગે કાલ ખોલી હતી કાલે જમીન તરત બપોરે 1 વાગે ખોલી હતી. આમાં બધો બહાર જતો રહ્યો એટલે અહીંયા તો એ ડબ્બા બધા ક્યાં આ ડબ્બા અહીંયા આવી ગયા તો આમાં મૂક્યા ઘણી બધું કમાઈ ગયું એ જગ્યાથી વજનદાર બધું એઠે રહી ગયું આજુબાજુ એટલું જ રહી ગયું પછી કહેતા અહીંયા હિંમત કુવા ત્યાં પરમદી છે ને ત્યાં 2 વાગે રાતે હિંમત કુવા ત્યાં રાતે કાલનું પરમદી હા. પછી ત્યાંથી ન્યા ગયા ત્યાંથી ત્યાં ઈ હોતી આવ્યા ઈ આવ્યા પાંચમી માળે રાખ્યું છે ને? આ 5માં માળે મકાન સારું જગ્યા ઈ તો હજી નથી હજી ફૂલ નથી આવે હું નો જ થાય ને હજી. બધા પોતાના આમ જો પૈસા ભરાણા હોય સગવડ બધું બધું કબજો આપ્યો એ બધું જોઈ ને ફર્નિચર કરવાનું બાકી હોય ને ફર્નિચર ન કરવું હોય તો તરત રહેવા આવીએ તો સાફ સફાઈ કરે પછી રહેવા આવે ને પાછું ફર્નિચર ક્યારેક ખોલવું હોય પાછું પછી તકલીફ પડે ને કરતા ફર્નિચર કરીને જ આવે. ફર્નિચરનો બહુ મોહ ન હોય ને એ ઓછું ફર્નિચર કરીને હલાવી એવું આવ્યું. હા બોલો પટ્ટા ને આખો કાગળ આવે પ્લાસ્ટિક ને હા નહીં એવું આખું હોય આખું આખો આવે 90 રૂપિયા આવે મીટર 3 ફૂટ આવે હા નહીં એ કાપવા પડે તમે કાગળ વાળા બહુ આવે લગભગ 4-5 કરે શું રોલ વાળા આવે એને હા આગળ પ્લાસ્ટિક લગાવ્યું ઈ તો ઈ તો હોય તારું લગાવી દે હારું હારું નવું મારું લગા રોલ આવવાના છે કટિંગ તો પછી શું કરે વિજ્ઞાન હોય હા, ઈ તારે કહેવાય કે ભાઈ સાંજે બપોર પછી લઈ તો જાઓ લઈ જાય વિજ્ઞાન. એટલે તમે કટિંગ તૈયાર રાખો કે ભાઈ આટલા મીટરનું આ પ્રમાણે 1 ઇંચ હોય આગું પાછું અહીંયા કાપી છે ને તો થોડું ખારું ત્રાહું આગું પાછું જાય ઓલું ઘરે છે ને ઘરે કમ્પ્લીટ આવે એ પછી સંગીતાને ટેવ હોય ને તે પ્રમાણે હરખું કપાય એની કોઈ આડું તો છે ચાહું કપાઈ ગયું હોય તો લોટો એટલે હલા હકાઈ લે ખરા પણ કે પછી કે હા થોડું- કે હા થોડુંક નો તાર- બી હકાવે ગમે એવા એટલે હકાઈ લે એમ એને તો હું એને એક તો બિચારા માંડ મળતું અહીંયા એમ માંડ હા, નહીં એ તો હકાઈ લે એમાં હું ત્રાહું હોય ત્રાહું ને જાય તો આપણે થોડુંક ઓલું નહીં એસી ની હવા બધી બહાર જતી રહી કટે ઘણા પછી થોડુંક નહીં વધારે રાખવું લાંબુ થોડુંક રાખવું પડે હો. એટલે ઓલું લેવલ આવે સીધું એકી ત્રાહમાં આમ જતું રહ્યું હોય ને તો એ એકી ત્રાહ મેળવવા કાપવું જ પડે એટલે ઈ આપણે તો ઈ એને વેસ્ટ આપણે વેસ્ટ એટલે ત્રાહ ન આવે એવી રીતે તારે હવે ઉપાધિ નહીં ને આ નવા મહિને છોકરા અહીંયા ગમે એવો આપણે હા, કેવું નહીં કીધી કે કીધી કે. મેં કહ્યું, આ ધર્મન મમ્મી કીધા કરે હો. ધર્મ પર લાઈટ જલ્દી ન બંધ કરે ચાલુ હોય તો ચાલુ રહેવા દેવાનું અને બાથરૂમમાં ગમે ત્યાં લાઈટ ચાલુ રહેવા દે હો. પછી એની મમ્મી કીધા કરે લાઈટ બંધ કરે લાઈટ બંધ કરે મોટા રાખતા હોય તો ભાઈ નાના ની ક્યાં વાત હોય?
ઓલી ઉપાધિ ને હવે ચાલુ રહી ગયું આમ. એકાદ ઇલેક્ટ્રિક લઈ આવી જાય. આ એક્ટિવા કરતા હું લોડિંગ મારે હાલે માલ બાલમાં ફેરવવામાં. ઇલેક્ટ્રિક વજન ઉપાડે વજન ઉપાડે. હા લોડિંગ હોય ને એ ઉપાડે 300 કિલો સુધી ઉપાડી લે. એમને આમ હળવી હોય છે. આમ લોડિંગ ઈ પાછી સ્પેશિયલ હોય. આ ધર્મ ને ઈ છે એ પેસેન્જર ગાડી કહેવાય. પછી લોડિંગ જે હોય ને એ રીતે બનાવી લોકો. વજન વધારે હોય વજન વધારે લોડ ખેંચી શકે. એનો પછી કોસ્ટ વધી જાય ને. ને એ લાખ આજુબાજુ આવે એક બી. આમાં તો અહીંયા બહુ પેટ્રોલ જાય. અઠવાડિયે બબે વાર નાખવું પડે. બે છે ને કોઈ બે છે એમાં તો ભરતે એમાંય ભરવાનું ને આમાંય મારે ભરવું પડે બહુ. અઠવાડિયે 2 વાર ભરવું પડે. ત્રણ છે કે બે છે? બે એક્ટિવા છે. ઓલી તો ઇલેક્ટ્રિક છે એટલે વાંધો નહીં. બે એક્ટિવા છે. એટલે એ કાંઈ નહીં એક આ એક થાય મમ્મી પાસે એ બે તો થઈ એ છે. બેનું પેટ્રોલ 35 ની એવરેજ હોય 30 ને 35. આ તો બહુ ખાલી એક્ટિવા. ના ના 30 35 હોય 35 છે. 30 35 એટલે ગુણ્યા 3 કર ભાગ્યા 3 કર અઠવાડિયે હું 300 નાખું છું બે વાર. 35 ભાગ્યા 3 કર 35 એટલે 3 રૂપિયા કિલોમીટર આવે. ત્રણે તો ખરું જ એમ 3 ની અંદર 95 ભાવ છે ને અરે લાખ ઉપર છે પણ. ઈ નહીં આ એને 94 કાંક ભાવ છે. 95 અને એમાં કાંક ઓલું બીજું પુરાવી ને તો કાંઈક 100 ઉપર લે છે. એમાં બે હોય પેટ્રોલ. હા એમાં આની પાસે જાય તો આ કાંઈક 115 લે છે. પ્રિન્સ વાળો ક્યાં નથી ઓલો કુબેર મંદિર હા. ઈ મોંઘું છે એનું 115 બધા ઓલી બાજુ જ બધા પુરાવે. આનું કાંઈક અમેરિકા વાળાનું છે. અમારું કે સારું આવે. હવે ટ્રમ્પ ગાંડો છે ટ્રમ્પ હવે છે ને ભારત આમ સીધા નહીં મોકલે હા હા એ છે ને ઓલું બાજુમાં પનામા અને કોસ્ટરિકા છે ને ત્યાં બધાને મૂક્યા છે. ત્યાંથી હા ત્યાં છે ને ખાધા કરે ને ઝઘડ્યા કરે સમજ્યા અંદર અંદર બાંધ્યા કરો. કોસ્ટરિકા છે એવા પ્રદેશ છે નાના નાના પનામા કોસ્ટરિકા અને બીજું છે 3 કેવા છે ત્યાંથી પછી છે ને તમારી રીતે તમે ડોમેસ્ટિક ફ્લાઇટમાં લઈ જાઓ સમજ્યા. ભારતવાળો બાંગ્લાદેશવાળો એનો લઈ જાય ભારતવાળો ભારત ચીનવાળો ચીનવાળો લઈ જાય એવી રીતે બધા ત્યાં મૂક્યા હોય પકડી પકડીને ઓલા ઉકાળામાં કેમ ઉંદરને મૂક્યા હા એવું થયું છે. એટલે એને અહીં મૂકવા આવવાનો 5-4 લાખનો ખર્ચો થોડો કરે ઈ ગાંડાને બધી ખબર પડે છે. કાં તો મારે માથે પડ્યું. પછી તમારી ફ્લાઇટોમાં લઈ જાઓ પછી તમે ફ્લાઇટ જોતો હોય લઈ જાવ. જો એમ જ ને જોતો હોય લઈ જાવ. એટલે ઈ ખર્ચો જાય ગયા હોય એની પૈકી આથે પગે તો હાકડું બાંધેલા છે. આ બધા કેમ ભોગી ગયા અમે ભોગી ગયા ક્યાં પહોંચી ગયા ત્યાં જ્યાં હોય પણ અહીંયા અમૃતસરમાં પહોંચાડ્યા ઈ 4 ફ્લાઇટો વાળા પછી નથી પહોંચ્યા. પછી તો નથી. એને હવે નવો નિયમ કર્યો ત્યાં પનામાં મૂક્યા 300 ને પાછા 300 કોસ્ટરિકા એટલા બધા પકડ્યા 300 ને તો ત્યાં મૂકેલા છે પનામામાં અને પાછા હવે કોસ્ટરિકામાં ચાલુ એટલે એનો એમ હોન્ડુરસ વિચાર હોન્ડુરસ એટલે આમાં આ બહુ 3 પ્રદેશ એવા પનામા કોસ્ટરિકા અને હોન્ડુરસ એ બધા બાજુ બાજુ છે. એટલે ટ્રમ્પ અને મને છે ને રૂબરૂ મળેલા છે આવા માણસો. એમ હા વેર આર યુ કેમ ફ્રોમ એટલે તરત કે હોન્ડુરસ. એ હોન્ડુરસ ને આ બધા ટાપુ જેવા પ્રદેશ કોસ્ટરિકા એમાં રહેલા હતા બધા. જમૈકા વેસ્ટ ઇન્ડિઝ જમૈકા ને વેસ્ટ ઇન્ડિઝ પાછા ફેમસ એ બધાને ખબર પડે. એમ કાળિયા હોય ને ઓલા બધા એમાં તો અને ઈ ન્યા બધાને આવી રીતે મૂકી દીધા છે પકડી કોસ્ટરિકા. સમજે જ. કુદરતી જોવા તો આપણા અહીંયા બધા પેલા શું કહેવાય ક્રૂઝમાં જાય કોસ્ટરિકા ક્રૂઝમાં જાય. ફરવા. એ દરિયાથી 200 માઇલ 300 માઇલ દૂર હોય ક્રૂઝના પૈસા એમ બહુ. તો એમાં પૈસા હોય નહીં. આપણા પાસે ત્યાંથી અમેરિકા વાળા ત્યાં ફરવા જાય આપણા લોકો કાશ્મીર જાય એમ. હવે કડક થઈ જાય. કોસ્ટરિકમ લઈ જવાનું શરૂ કર્યું આજે મેં ઈ વાંચ્યું એટલે કડક કર્યું સમુદ્રનું ઢીલું કરે. વાત જ નહીં.
ઉદઘાટનમાં જોતો કાલે ઉદઘાટન શેનું હે? શેનું ઉદ્ઘાટન? કેવાના વાગેશ્વર બાબા બાઘેશ્વર મોદી ના હજી એને ઓલું કર્યું ઉદ્ઘાટન કર્યું કમરાની બનવાની છે હા. 2.5-3 વર્ષ લાગશે. એ એક